જામનગર લાખોટા તળાવ. હલો બરાબેન, બધાને જય સ્વામિનારાયણ. આજે આપણે જામનગરની લાખોટા તળાવની એક રમણીય ભૂમિ પર આવ્યા છીએ. જામનગર સાથે આપણી ફેમિલીની ઘણી સ્મૃતિઓ જોડાયેલી છે. આ લાખોટા તળાવ પર અમારા ડૉક્ટર પરા તો નાના 4 વર્ષના હતા ત્યારે જડીબા જોડે કબૂતરાને ચણ નાખવા માટે આવતા હતા. દોડીને બધા આનંદ કરતા હતા. જામનગરનું ટાઉનશીપ, જામનગરનું કોનિક ટાવર, જામનગરની અખંડ રામધૂન, એને ખરેખર વંદન છે. 62 વર્ષથી અખંડ રામધૂન ચલાવી રહ્યા છે. એ પ્રેરણા પુરુષને પણ આપણે વંદન કરીએ છીએ. અહીંયા આગળ જામનગરમાં ફરાળી મળે છે 11 ભાઈ, 11 એવરી ટાઈમ ફરાળી મળે છે જોરદાર અને શુદ્ધ અને સાત્વિક. એ પણ અમે ત્યાં જોયું, મજા આવી ગઈ. જામનગર વારંવાર આવવાનું મન થાય. અહીંયા આગળ ખૂબ સારું રમણીય સ્થળ છે. રિલાયન્સ નગર દ્વારા જામનગર રમણીય બધું છે. ધન્યવાદ. પ્રિયાબેન પહેલી વખત વિઝિટ કરે છે કે બીજી વખત વિઝિટ કરે છે? આ છે વાણીબેન, જે મોટા થઈ ગયા છે. કિંજલને મારી નોકરીની શરૂઆત અમારી જામનગર રિલાયન્સથી થઈ હતી. અને બા છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બોલ દો જય સ્વામિનારાયણ. ચાલો બાય બાય જામનગર, ફરી આવીશું. જામનગર પેરિસ ઓફ ગુજરાત.